की जय। कृष्ण कन्हैया लाल की। उमापति महादेव की। गजानन महाराज की। बलाड़नाथ की जय। सब संत भगवान की। अपने अपने गुरु महाराज की। अपने अपने माता पिता की। ओम नमः पार्वती पते हर हर महादेव।
Hare
આજ રોજ ભેરાઈ ગામને આંગણે અને રામ પરિવાર દ્વારા આયોજિત ચિરંજીવી અંકિતભાઈના શુભ વિવાહ નિમિત્તે આજનો જે પ્રસંગ એટલે કે સુંદરકાંડનો પાઠ તથા રામ પરિવાર માલુબેન તથા દુલાભાઈ ભગવાનભાઈ રામ શ્રી ભગવાનભાઈ સુમરાભાઈ રામ, શ્રી દુલાભાઈ ભગવાનભાઈ રામ, અજુભાઈ ભગવાનભાઈ રામ, શ્રી અંકિતભાઈ તથા વૈભવભાઈ તથા બધા રામ પરિવારના બધા વડીલો અને હનુમાનજી મહારાજના મંદિરથી પધાર્યા પૂજ્ય બાપુ તથા રામ પરિવારના પુરોહિત કુલગુરુ એવા પૂજ્ય દાદા અને અમારા વાકુંદાના સેવક એવા અમારે ભાવેશભાઈ બોરીસાગર, મનીષભાઈ બોરીસાગર તથા બધા ગામના બધા વડીલો, માતાઓ, બહેનો અને અમારું સર્વ મિત્ર મંડળ, સૌપ્રથમ સર્વને શ્રી રામમય સર્વજગદાને કરહુ પ્રણામ. જય શ્રી રામ. આજે આનંદની વાત એ છે કે સુંદરકાંડના પાઠ તો અમે બધે ખૂબ કરીએ છીએ. કોઈની તિથિ હોય અથવા કોઈનો જન્મદિવસ હોય, કોઈ મરણખરણ હોય, આવી રીતના અમે ઘણા પાઠ કર્યા. પણ જે લગ્ન પ્રસંગે, જે શુભ વિવાહ નિમિત્તે પહેલી વાર અમે અહીંયા પાઠ કરીએ છીએ અને ખૂબ આનંદ છે. આ પરિવારે જે લગ્નમાં જે ભગવાનના જે અનુષ્ઠાન, જે રામકથાનો એક ભાગ એટલે કે સુંદરકાંડ, અત્યારે માઘી નવરાત્રિ હાલે છે, ગુપ્ત નવરાત્રિ કહેવાય છે. આજે 6ઠું નોરતું છે અને અમારા સંતો હોય તે રામાયણનું અનુષ્ઠાન કરતા હોય, નવમા પારાયણ પાઠ કરતા હોય. કાલે જ મારે વાંચવામાં આવ્યું કે જ્યારે ભગવાન રામે ધનુષ તોડ્યું અને જનકપુરીથી દૂત મોકલ્યા અવધપુરીમાં, તેઓ આવી સંદેશો કહે છે, લગ્નને તારીખ આપે છે. દશરથજી મહારાજ ખૂબ રાજી થાય છે, ગુરુ વશિષ્ઠને બોલાવે છે અને આ સમાચાર રાણીવાસમાં કહેવામાં આવે છે. મા કૌશલ્યા, કૈકેયી મહારાણી અને સુમિત્રા દેવી આ બધા ખૂબ રાજી થયા અને ગામના જે સાધુ બ્રાહ્મણને બોલાવ્યા, સંતો મહાપુરુષોને બોલાવ્યા અને ભગવાનના શુભ મંગલમય વિવાહ થાય એ હેતુએ બધાને ખૂબ દાનમાન સન્માન આપ્યા, અનુષ્ઠાન બધા પાસે કરાવ્યા. એ જ પરંપરા આજે મને આ પરિવારમાં અહીંયા જોવા મળી છે. ખૂબ ખૂબ આનંદની વાત છે. કેમ કે કબીર સાહેબ કહે કે ભાઈ દુઃખમાં તો આપણે સુગરણ કરીએ, સુખમાં કરે ના કોઈ. જો સુખમાં સુગરણ કરીએ તો કાહે દુઃખ હોય. ડગલે પગલે આપણે પરમાત્માને હારે રાખીએ. બધામાં નાનું મોટું કોઈ કાર્ય હોય એ સમયે આપણે ભગવાનને યાદ કરીએ, સુંદરકાંડના પાઠ કરાવીએ, સાધુ બ્રાહ્મણને ઘેરે બોલાવીએ, જમાડીએ, એની પૂજા કરીએ. આવું નિત્ય આપણા જીવનમાં હોય તો તે ઘરમાં કોઈ દી વિપત્તિ કે દુઃખ કોઈ દી આવતું નથી. એટલે ખૂબ આનંદની વાત છે. પરિવારને ખૂબ સાધુવાદ આપું છું. કેમ કે આ તો આજે અમને અહીંયા પણ એક નવી શીખ મળી છે. કોઈકને કહીએ, અમારા સેવકો એને પણ અમે કહીશું કે ભાઈ લગ્નમાં સુંદરકાંડનો પાઠ રાખો. કેમ કે આ જે ભગવાનની પાવન કથાઓ છે, પરમાત્મા તો નિગુણ છે, પણ ભગવાન કહે છે કે હું એટલા માટે સગુણ બનું છું કે મારા ભક્તોને સુખ આપવા માટે.
અને ભગવાન જન્મ ધારણ કરે છે અને લીલાઓ કરે છે. અને સોઈ જસ ગાઈ ભગત ભવ તરહી. ભગવાનની પાવન કથાઓ સાંભળી અને આપણે ભક્તો બધાય ભવસાગર તરવાને લાયક બની જાય છે. અને આ સુંદરકાંડની સોપાયો એટલે કે મહામંત્ર. તુલસી કહે છે કે મહામંત્ર વિષય બ્યાલ કે મેટત કઠિન કુઅંક બાલ કે. આ સોપાઈનો એટલો પ્રભાવ છે કે આ ભગવાન શિવની પ્રસાદી છે. એના હૃદયમાંથી આનો પ્રાદુર્ભાવ થયો. તુલસીદાસજી બાબાને પ્રેરણા આપી કે તમે રામકથા લખો. તુલસીએ લખી ભગવાન શિવને અર્પણ કરી. ભગવાન શિવે આમાં સહી કરી સત્યમ શિવમ અને સુંદરમ. આ સોપાયો જ્યાં ગાવામાં આવે છે, જે સાંભળવામાં આવે છે, ત્યાં બધા તીર્થો આવીને વાસ કરે છે, બધા દેવતાઓ આવે છે. સ્વયં હનુમાનજી તો સુંદરકાંડની સોપાઈ પોતાએ લખાવી છે. અને જ્યાં સુંદરકાંડનું આહવાન કરવામાં આવે તો હનુમાનજી સ્વયં પધારે છે. અને જ્યાં હનુમાનજી પધારે તો એના હનુમાનજીના હૃદયમાં પરમાત્મા ભગવાન રામ બિરાજે. અને રામ હોય ત્યાં તો બધું આવી જાય છે. અને કળિયુગમાં તો ભગવાનની ભક્તિ આપણે ખૂબ કરવાની હોય. આપણા જીવનમાં ઘણા નેગેટિવ વ્રતો હોય, કાંઈ ન થઈ શકે તો કાંઈ નહીં, પણ સુંદરકાંડની 5 સોપાઈઓ આપણે સાંભળીએ તો તુલસી કહે છે કે આ જીવને કળિયુગ વાપી ગયો હોય તો એ આધિ વ્યાધિ ઉપાધિ સતત એ પીડિત રહે છે. અને એવા સમયે એને બસવું હોય તો કે એ સર પર રહી કથામાં આવીને બેસી જાય તો સહજ એના ત્રિવિધ તાપ નષ્ટ થઈ જાય છે. આ સોપાઈઓ બધાને માટે, એમ નહીં કે આ લોકોને નહીં ગાવાની કે આ બહેનોને નહીં ગાવાની, બધાય માટે. સભઈ સુલભ સબ દિન, બધા દિવસોમાં. સભઈ સુલભ સબ દિન સબ દેશા. બધાય સમયે બધાય સ્થળે, ઘેરે મંદિરે બહાર વાડીએ કોઈ પણ જગ્યાએ ગાવાથી આપણું કલ્યાણ થાય છે. અને કોઈ પ્રકારનો આમાં દોષ અથવા પાપ લાગતું નથી. એટલે આવો આપણે હનુમાનજીને પ્રણામ કરીએ, પાઠનો આરંભ કરીએ. તુલસીએ જે હનુમાનજીની 2 સોપાઈમાં વંદના કરી તે પહેલાં વંદના કરી દાદાની કરીએ. મહાવીર બિનવો હનુમાન, મહાવીર બિનવો હનુમાન, રામ જાસુ જસ આપ તુલસીએ રામાયણમાં બધાની વંદના કરી. હનુમાનજીનો વારો આવ્યો. હે બાપ, હે મહાવીર બિનવો હનુમાન. તુલસી વિચાર્યું કે હનુમાનજીના કઈ ગુણ સાથેની ઉપમા આવું, કેમ કે એમાં તો બધાય ગુણ વિદ્યમાન છે, સકલ ગુણધાનમ. તુલસીએ પોતાનું મન ત્રણેય લોકમાં દોડાવ્યું. ના તો હનુમાનજી સમાન કોઈ વ્યક્તિ મળ્યા, ના કોઈ વસ્તુ મળી. ભગવાન શિવને પ્રાર્થના કરી, પ્રભુ સોપાઈ મારે પૂરી કરવી, આપ આજ્ઞા આપો. ભગવાન શિવે હજી સાંભળી, ડમરો ઉગાડ્યો. માં ભવાની આવી ગયા, બધા ગણો આવી ગયા. મંદ શીતલ સુગંધ પવન આવવા લાગ્યો. પ્રકૃતિમાં ફૂલ ફલાદિક આવવા લાગ્યા. અને ભગવાન શિવ બોલે, હે ભવાની સાંભળો, હનુમાન નહીં બળ ભાગી, હનુમાન નહીં બળ ભાગી, નહીં કોરા શરણ प्रीति सेवकाई बार बार प्रभु निज मोहलाई, बार बार प्रभु निज मोहलाई. भगवान शिव बोले, हे भगवान
હનુમાનજી સમાન કોઈ બળભાગી નથી, એના સમાન પ્રભુ રામના શરણના કોઈ અનુરાગી નથી. એ ગિરિજા જેમની પ્રીતિ, જેમની સેવકાય પ્રભુએ પોતાના મુખેથી ગાઈ છે. અને તુલસીને જવાબ મળ્યો, સોપાઈ પૂરી કરી કે રામ જાસ દસ આ બખાને. હનુમાનજી તમારા ગુણ તો અપાર છે, પરમાત્મા પોતાએ પોતાના મુખેથી ગાયા છે, હું તો પામર જીવ છું, તમારી પૂરી મહિમા કેમ કરી શકું. સુંદરકાંડના પહેલા જે 12 સોપાઈઓ કિષ્કિંધાકાંડની જે જાંબવંતજી હનુમાનજીની વંદના કરી દાદાને લંકામાં મોકલે છે તે આપણે સોપાઈને ગાઈએ. હનુમાનજી લંકામાં જાય, આપણે બધાએ સુંદરકાંડમાં પ્રણવ પવન કુમાર કનબન પાવક જ્ઞાન ગણ જાસ હૃદયાગસ રામ સરસ્વતી બલિબાધક પ્રભુ મારનો સોતनु બરની ન જાય ઉભય હરિ માની સાત પ્રદેશ પૂરી સેના માં જાનકી શોધ માટે સમુદ્ર કિનારે આવ્યા છે. અવધી પૂરી થવા આવી ગઈ, કોઈને ખબર નહીં જાનકીજી ક્યાં છે, બધા ઊંડા શોકમાં પડ્યા છે. તે સમયે સંપાતિ નામના ગીધ આવીને બધી કથા કહે છે કે બાપ, તમે જે કાર્ય માટે નીકળ્યા તે જાનકીજી લંકામાં અશોક વાટિકામાં રહે છે, અને જે 100 યોજન લાગી શકશે તે પહેલે પાર જઈ શકશે. સમાચાર મળતા બધા મોટા મોટા વંદરફલો આગળ આવ્યા. કોઈ કે હું 100 લાગે 20 યોજન લાગી શકું, કોઈ કે 30, કોઈ કે 40, 80. અંગત કે હું જઈ શકું, પણ જીય સંચય કશું પી રહી બાપ. જામવંતજી આગળ આવ્યા કે બાપ, હું કહી શકું, કરી ન શકું, મારી પાસે બુદ્ધિ છે, કાર્ય કેમ કરવું તે મને ખબર છે, પણ ત્યાં પગવું મારા માટે પણ અગમ છે. આખિર પાર જાય સબ સંચય રાખા. જામવંતજી બોલ્યા બાપ, અત્યારે આપણું અનુમાન નહીં, અહીં તો હનુમાન કામ આવશે. હનુમાનજી ક્યાં? હનુમાનજી મારા ધ્યાન અવસ્થામાં હતા. જામવંતજી આવ્યા, બધાને બોલાવ્યા. જામવંતને ખબર કે આ કાર્ય હનુમાનજી જ કરી શકશે, પણ એમના બળ બુદ્ધિ વિદ્યાનું એને યાદ કરાવવું પડશે. બધાને મંત્ર આપ્યો, એક સાથે બધા ગાવા લાગ્યા. અંજની ના જાયા હનુમાન
वानरामधीशं रघुपतिप्रियभक्तं वातजातं नमामि रघुपतिप्रियभक्तं वातजातं नमामि। જામતની જે સ્તુતિ કરી હનુમાનજીની અને વખાણ કર્યા કે હે બાપ હનુમાન, તમે પવનના પુત્ર છો, તમારામાં બળ બુદ્ધિ વિદ્યા છે. અરે બાપ, જગતમાં એવું કયું કામ કે તમે ન કરી શકો? તો પણ હનુમાનજી જાગ્યા ને બોલ્યા આખિર કે બાપ રામ કાજ લગી તવ્ય અવતારા હે. હનુમાન, તમારો અવતાર જ ભગવાનના કાર્ય માટે છો. આ શબ્દ કાનમાં પડી હનુમાનજી વિરાટનું ધારણ કર્યું, આકાશ તરફ વિશાળ કાયા કરી અને બાર બાર સિંહ રચના કરવા લાગ્યા. હે જામવંતજી, હમણાં જાઉં છું, રાવણ સહિત સેનાને મારી જાનકીજીને લઈ આવું, પણ તમે બધાથી મોટા છો, મને આજ્ઞા આપો કે ભગવાનનું કાર્ય કેમ કરવું. હનુમાનજી મારું જીવન જ આજની યુવા પેઢીને ખૂબ મહત્ત્વનું છે. જો હનુમાનજી જેવું આપણે જીવન બનાવીએ તો આપણી કાયા, આપણી મહિમા, આપણા જીવનમાં અષ્ટસિદ્ધિ નવનિધિ આવી જાય, સુખ સંપત્તિ આવી જાય, ભગવાન પરમાત્મા આપણા પર રાજી થાય. આવી બધી શીખ આપણને હનુમાનજી આપે છે. હનુમાનજી ધારત તો જામવંતને પૂછત નહીં અને ભગવાનનું કાર્ય આરંભ કરત, પણ હનુમાનજી મહારાજને ખબર કે બધાથી મોટા જામવંતજી છે, એની આજ્ઞા લઈ અને હું કાર્ય આરંભ કરું. અને ખરેખર આપણા જીવનમાં પણ આપણા ઘરે રહેલા માતા પિતા, વડીલો, સાધુ બ્રાહ્મણની આજ્ઞા લઈ, એના આશીર્વાદ લઈ અને કાર્ય આરંભ કરીએ તો અવશ્ય આપણને કાર્યમાં સિદ્ધિ મળે છે. હનુમાનજી જામવંત સલાહ સ્વીકારી એને પ્રણામ કર્યા, સહજી ઊંચા પહાડ પર ચડી અને જે પહાડથી હનુમાનજી ઉછળ્યા તે પહાડ આખો પાતાળમાં ઘસી ગયો અને જીમી અમોઘ રઘુપતિ ગરબાના એવાથી સલે હનુમાન. મંગલ ભવન Oh
હનુમાનજી મહારાજ સર્વને પ્રણામ કરી સમુદ્ર લાગ્યા. 3 વ્યક્તિ આવ્યું. પેલો મેનક, સુરસા અને સહિકા. પહેલે પર ગયા. હનુમાનજી વિચાર્યું કે મારે પેલા લંકા નગરી જોવી છે, એટલા માટે ઉષા પહાડ પર ચડી અને આખી લંકા નગરી જોવા લાગ્યા. તુલસી કહે હનુમાનજી શું જોવે છે? કનક કોટ વિચિત્ર रखवारे देखी बहु कपि मन किन्हि विशाल अदिल रूप धरो नगर करो हनुमानजी महाराज की लंका नगरी જોઈ સુવર્ણની બની છે. ફરતા જે દિવાલ કોટ તે પણ સોનાના બન્યા છે. એની અંદર મોટા મોટા ભવનો, મકાનો, શેરીઓ, બજારો બન્યા છે. વન ઉપવન, વાવડી, તળાવો, સરોવરો, આખું ડગર અતિ સુંદર શોભા પહેર્યું છે. એની અંદર દૈત્યો નિવાસ કરે છે. ક્યાંક મોટા મોટા મલ્લો ભીડે ભીડેને બાંધી રહ્યા છે. કરોડો દૈત્યો એની રખિયાબારી કરી રહ્યા છે. હનુમાનજી બોલ્યા ઓહો કે ભગવાનનું કાર્ય હું આમાં દિવસની પણ રાત્રિ કરીશ. અને રાત્રિ પડતા જ મસ્તક સમાન રૂપ ધરી લંકામાં પ્રવેશ કરે છે. મસ્તક સમાન રૂપ Jaya
હનુમાનજી મહારાજ લંકામાં પ્રવેશ કર્યા તો લંકનીએ વિઘ્ન કર્યું. એને એક મુઠ્ઠીકા મારે છે, એને વૈરાગ થઈ જાય છે, એને પૂર્વજન્મનું એને જ્ઞાન થઈ જાય છે. હનુમાનજીને પ્રણામ કર્યા. ઓહો બાપ, तात मोर अति पुण्य बहुता देख्यो नैन राम कृत सत्संगની મહિમા બતાવે છે કે હનુમાનજી તમારા જેવા સંતો ભગવાનના ભક્તોના દર્શન થાય, એનો સ્પર્શ થાય, તમારા મુખેથી ભગવાનનું નામ સાંભળવા મળે અને એ સુખ જે મળે છે, જે સુખનો અનુભવ થાય છે, એ સુખ ના તો સ્વર્ગનું છે ના તો મોક્ષનું છે. હનુમાનજી આશીર્વાદ આપે છે કે બાપ તમે લંકામાં પ્રવેશ કરો, તમારા માટે અગ્નિ શીતળ બની જાય, મેરુ સમાન કરી તમારા માટે રસ સમાન થઈ જાય, સત્તુ તમારા માટે મિત્ર થઈ જાય, ગોપદ તમારા માટે સમુદ્ર તમારા માટે ગોપદ થઈ જાય અને ઝેર તમારા માટે અમૃત બની જાય. આપણે પણ કોઈ કાર્યનો આરંભ કરીએ અને આ સુંદરકાંડની જે આ 4 સોપાઈઓ હનુમાનજીને સંભળાવી અને કાર્ય આરંભ કરીએ તો આપણા જીવનમાં પણ આવી બધી ઘટનાઓ ઘટવા લાગે છે. હનુમાનજીએ લંકામાં પ્રવેશ કર્યા, પ્રત્યેક ખંડમાં જાનકીને ગોતવા લાગ્યા, આખી વિષ્ણુના ખંડમાં જાય છે, બેનો સંવાદ થાય છે. હનુમાનજી મહારાજે જોયું તે કહો કે આ તો આખું રાવણની નગરીમાં દૈત્ય નિવાસ કરે અને આ રામ નામ લખેલા આખું મકાન, અંદર તુલસીનો કેરો, અવશ્ય કોઈ ભગવાનના ભક્તો હોવા જોઈએ અને સાધુ ન હોય કારજહાની. આજે આપણી પરંપરા જે છે કે આપણે સંતોને દર્શન કરીએ અને પ્રણામ કરીએ, કોઈ કાર્ય આપણે આરંભ કરીએ ત્યારે એના આશીર્વાદ લઈએ છીએ. આ આપણને હનુમાનજીએ શીખવાડ્યું છે. હનુમાનજી બ્રાહ્મણ રૂપ ધરી વિષ્ણુના ખંડમાં જાય છે અને હનુમાનજી વિચાર્યું કે સાધુ ન હોય કારજહાની. ભગવાનના ભક્ત હોય, સંત મહાત્મા હોય, કોઈ સજ્જન ધર્માત્મા હોય, એની પાસે આપણે સલાહ લેવા જઈએ, એના આશીર્વાદ લેવા જઈએ તો એના આશીર્વાદથી આપણું કાર્ય સંપન્ન થઈ જાય. કદાચને આપણા ભાગમાં ન હોય તો થોડીક વાર લાગે, પણ કોઈ દી એના સંગથી, એના આશીર્વાદથી આપણે કોઈ દી નુકસાની થતી નથી. સાધુ ન હોય કારજહાની. વિષ્ણુએ બધો સંવાદ બતાવ્યો. હનુમાન સુખોદરી અશોક વાટિકામાં આવ્યા, દૂધથી મા જાનકીને પ્રણામ કરે છે અને એ વિચારવા લાગે કે મારો પરિચય કેમ આપું, થોડી ક્ષણ ખમી જાવ આમ વિચારી અશોક વૃક્ષમાં છુપાય છે. તે અવસર ત્યાં રાવણ આવે છે, મા જાનકીને પ્રલોભન આપે છે, ત્રાસ આપે છે અને ભય આપે છે. સંતો કહેતા હોય કે રાવણ પાસે બધું સુખ સંપત્તિ હતી તો મા જાનકીનું હરણ કેમ કર્યું? કેમ કે ભગવાન રામ તે જ્ઞાન સ્વરૂપ, લક્ષ્મણ તે વૈરાગ સ્વરૂપ અને મા જાનકી તે ભક્તિ રૂપા, શાંતિ રૂપા છે. રાવણની પાસે એટલી બધી સંપત્તિ હતી, સુખ હતું, પણ શાંતિ નહોતી. તો કે શાંતિ ક્યાં હોય? તો કે જ્યાં સંસ્કાર હોય ત્યાં શાંતિ હોય છે. ઘણા પરિવાર એવા હોય ભક્તિવાળા, સુખ હોય અને એના પરિવારમાં એટલી બધી એકતા હોય, નિર્મળતા હોય, સરળતા હોય. આ બધી સંસ્કારનો પ્રભાવ છે. જેના ઘરમાં સંસ્કાર છે એના ઘરમાં જ શાંતિ છે. રાવણની પાસે સંપત્તિ હતી પણ સંસ્કાર નહોતા. રાવણે વિચાર્યું કે મા જાનકીનું હરણ કરી આવું, લંકામાં રહે અને એના પ્રભાવથી અમારા લંકામાં શાંતિનો વાસ રહે. પણ જાનકીજી બોલ્યા, અરે સર, જ્યાં ભગવાન રામ છે, જ્યાં જ્ઞાન છે, જ્યાં વૈરાગ છે, જ્યાં ભક્તિ છે, જ્યાં ધર્મ છે, ત્યાં જ મારો નિવાસ છે. રાવણ મા જાનકીને ખૂબ પ્રલોભન આપે છે. જાનકીજી ખડ તોડ્યું અને કહેવા લાગે, સર, કાં તો આ મારા કંઠમાં ભગવાન રામની પૂજા પડશે અને કાં પછી તલવાર જા મારો પ્રણ છે. જાનકીજી આમ બોલ્યા તો રાવણ મારવા આવે છે. તરુ
રાવણ મારવા આવે છે, મંદિર સમજાવે છે કે કોઈ સ્ત્રી પર અત્યાર પર અન્યાય કહેવાય. આખી રાવણ ત્રાસ આપીને જાય છે. પછી દેતીઓ જાનકીને પ્રલોભન આપે છે, ત્રાસ આપે છે, ભય આપે છે. એમાં એક દેતી રાક્ષસનું નામ હતું ત્રિજટા. તેઓ જાનકીજી પાસે આવ્યા. જાનકીજી બોલે, માં તમે કામ કરો, કાષ્ટ લઈ આવી દો, સીતા બનાવી દો, એમ આંખ સાપી હું મારો એમાં દેહ ત્યાગી દો. મારે હવે રાવણના વસન સાંભળવાની. અને ધીરજ બંધાવી, સપનું સંભળાવ્યું. ત્યાંથી જાય છે. જાનકીજી આકાશમાં જોવા લાગ્યા. તારાઓને કહે છે કે હે તારાઓ તમે મને અગ્નિ આપો. ચંદ્રમાને કહે છે હે ચંદ્રમા તમે મને અગ્નિ આપો. અશોક વૃક્ષને કે અશોક તારું નામ સત્ય કર, મારા શોકને હરી લે, તારા કુણા કુણા પાનમાંથી મને અગ્નિ આપ. તે સમયે હનુમાનજી મહારાજ ખૂબ વિચારે છે અને ભગવાનનું નામ લઈને નીચે મુદ્રિકા મૂકે છે. ત્રિજટના રસ સિએ
હૃદય